હેલો સ્ટુડન્ટ. તો આજે આપણે આગળ જે વિડીયો જે બનાવીએ છીએ લેક્ચર પર એ આગળ કન્ટિન્યુ કરીએ. એક સ્વાધ્યાયની રકમ છે 1.12. એ આ રીતે આપણને આપેલી છે. બે ધાતુઓના ગોળા છે, બંને ગોળા પર સમાન વીજભાર છે અને બે વચ્ચેનું અંતર આપણને આપેલું હોય તો સમાન વીજભાર છે મતલબ અપાકર્ષણ બળ લાગશે. હવે કેટલું બળ લાગશે આપણે શોધવાનું છે. એના પછી એમાં થોડો ઘણો આપણે ફેરફાર કરીએ છીએ, એ આપણે આગળ જોવાનું છે. તો અહીંયા રકમની અંદર એવું કહેલું છે કે બે કોપરના આપણને ગોળા આપેલા છે. શું આપેલું છે? બે કોપરના ગોળા આપેલા છે કે તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર આપણને આપેલું છે. તો r બરાબર લખાશે 0.5 મીટર એટલા અંતરે ગોઠવાયેલા છે. આ શું છે? ગોળો A, ગોળો B છે. બંને કોપરના ગોળા છે. આટલી વિગત આપણને આપેલી છે. હવે બંને ઉપર વિદ્યુતભાર સમાન છે એટલે એવું કહીએ કે ભાઈ QA બરાબર QB બરાબર 6.5 into 10⁻⁷ કુલમ આટલો વીજભાર આપેલો છે. હવે જો બંને સમાન વીજભાર છે તો થાય શું? આ બે વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ લગાવશે. તો અહીં આપણે લખી દઈએ છીએ બે વચ્ચે લાગતું બળ અપાકર્ષણ બળ હશે. હવે આના પરથી રકમની અંદર એવું કહેલું છે કે તમે લાગતું વિદ્યુતીય બળ શોધો એટલે ફોર્સ. તો F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય r². અહીંયા આપણને K ની વેલ્યુ ખબર છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ઓકે, એના પરથી તમે ગણતરી કરશો અને ગણતરી પરથી આપણને વિદ્યુતીય બળ મળશે ન્યૂટનમાં. તો સ્ટેટમેન્ટ આપણને આ રીતે આપેલું છે. એક સોલ્યુશન આપણે લાયા, બધી વેલ્યુ અંદર મૂકી દેવાની. હવે સ્વાધ્યાય નંબર આપણે જોઈ રહ્યા છે અહીંયા 1.12. તેની અંદર બીજું સ્ટેટમેન્ટ એવું કહે છે કે આ બંને જે વીજભાર જે છે Q અને QB એ બંને વીજભારને આપણે હવે શું કરીએ છીએ ખબર છે? એને આપણે બે ગણા કરી દઈએ છીએ. એવું કહે છે કે બંને ગોળા પર વિદ્યુતભાર બે ગણું કરતા એટલે કે આપણે બમણું આપણે કરી દઈએ છીએ. તો અહીંયા શું લખાશે? જો QA' બરાબર 2QA કહેવાય અને QB' બરાબર 2QB એવું કહેવાશે. હવે અને બીજું એવું કહે છે, આ સ્ટેટમેન્ટ નંબર 1 આ રીતે છે. સ્ટેટમેન્ટ નંબર 2 એવું કહે છે કે બંને ગોળા વચ્ચેનું અંતર આપણે અડધું કરી દઈએ છીએ. અંતર અડધું કરતા તો r' બરાબર r/2 થાય. તો 9 વિદ્યુતીય બળ શોધો. તો એને આપણે F' કહી દઈએ છીએ. F આપણે લાયા, હવે F' લાવીએ છીએ. તો F' બરાબર K. કુલમનો નિયમ સૂત્ર એ તો એનું જ રહેશે, સૂત્ર તો ન બદલાય, પરંતુ આપણને જે સ્ટેટમેન્ટ જે નવું આપ્યું એના પ્રમાણે આપણે લખીએ અહીંયા. તો K Q1 એટલે કે QA' થશે અહીંયા. તો અહીં લખીશું QA' QB' ડિવાઇડેડ બાય r' સ્ક્વેર થશે અહીંયા. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ K Q ની જગ્યાએ શું લખાય? સોરી, QA' ની જગ્યાએ શું લખાય? તો 2QA
QB ડેશ બરાબર 2QB થશે ડિવાઇડમાં R ડેશ સ્ક્વેર બરાબર R ડેશ બરાબર R બાય 2 છે તો અહીંયા થશે R સ્ક્વેર ડિવાઇડ બાય 4 થશે જો સિમ્પલ પહેલા બધી વેલ્યુ મૂકતા પહેલા આપણે આને સોલ્વ કરીએ તો શું થશે K QA QB આ બંને મલ્ટીપ્લાયમાં 2 * 2 4 અને છેદનો છેદમાં 4 છે એટલે ઉપર જશે એટલે અંશમાં પણ 4 આવી જશે તો 2 * 2 * 4 તો અહીંયા લખાશે 16 F ડેશ બરાબર અને ડિવાઇડમાં R સ્ક્વેર તો હોય જ તો હવે જુઓ આટલો ભાગ જુઓ કોનો જેવો દેખાય છે Q1 Q2 by R સ્ક્વેર અહીંયા Q1 બરાબર QA છે અને Q2 બરાબર QB છે તો આને આપણે F કહી દઈએ ને તો અહીંયા આની જગ્યાએ શું લખાશે F લખાશે તો ઇઝ ઇક્વલ ટુ લખાય આ રીતે આમ કે F ડેશ બરાબર 16 ઇન્ટુ આટલું જે છે એને આપણે કહીશું F તો આપણને અહીંયા જે પણ બી વેલ્યુ મળે વિદ્યુતીય બળની એ વિદ્યુતીય બળ અહીંયા મૂકવાનું અને 16 જોડે એને મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે આપણને નવું એક વિદ્યુતીય બળ આપણને મળી જાય હવે આની આગળ સ્વાધ્યાય નંબર 1.13 આપણને આપેલો છે આ સ્વાધ્યાય નંબર જે હતો 1.12 એ આપણે કમ્પ્લીટ કર્યું સ્ટેટમેન્ટ 1 સ્ટેટમેન્ટ 2 પરથી હવે જોઈએ સ્વાધ્યાય 1.13 કેમ આની અંદર જ કરાવું છું કારણ કે એવું કહે છે આગળ સ્વાધ્યાય નંબર 1.13 ની અંદર કે આપણને જે આપેલી રકમ જે છે એ સ્વાધ્યાય નંબર 1.12 અનુસાર જ એટલે આ બધું બે કોપરના ગોળાઓ છે અને બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે Q અને QB નો ચાર્જ આપણને આપેલો છે અપાકર્ષણ બળ લાગશે આ બધું તો તમારે અહીં સુધી શોધી કાઢવાનું એનું એક ફરીથી રિપીટ આપણે કરીએ છીએ પરંતુ સ્વાધ્યાય 1.13 ની અંદર આટલું એનું એજ મેળવી લેવાનું મેળવી લીધું ઓકે હવે આગળ એવું કહે છે કે ગોળા A સાથે ગોળા C ને એક નવો ગોળો લઈએ છે ગોળા C કે જે વિદ્યુત ભાર રહિત છે કેવું છે એના પર કોઈ ચાર્જ નથી વિદ્યુત ભાર રહિત છે ગોળા C ને સંપર્કમાં લાવવામાં આવે ત્યારે શું થાય જો આ ગોળા પર જે ચાર્જ હશે એને આપણે કહી દઈએ કે ભાઈ Q ચાર્જ છે ગોળા A પર કેટલો ચાર્જ છે તો કે Q જેટલો ચાર્જ છે હવે ગોળા C ને એક ગોળો છે આપણે એને વિદ્યુત ભાર રહિત છે એને આપણે સંપર્કમાં લાવીએ છીએ તો શું થાય તો બંને ગોળા પર શું થશે અડધો અડધો ચાર્જ વહેતી જશે ફોર એક્ઝામ્પલ ગોળા A પર 6 વિદ્યુત ભાર હશે તો સંપર્કમાં લાવ્યા બાદ ગોળા A પણ થશે 3 વિદ્યુત ભાર અને ગોળા C પણ 3 વિદ્યુત ભાર સરખા પ્રમાણમાં વહેંચાય તો એટલા માટે હવે A પર કેટલો ચાર્જ રહેશે તો કે Q/2 જેટલો અને એવી રીતે સેમ C પર પણ Q/2 જેટલો ચાર્જ થઈ જાય સરખે ભાગે વહેંચાય છે સંપર્કમાં લાવ્યા બાદ હવે આગળ બીજો એક સ્ટેટમેન્ટ એવું કહે છે કે હવે ત્યારબાદ હવે ગોળા B ને લેવાનું છે B સાથે ગોળા C ને આપણે સંપર્કમાં લાવીએ તો ગોળા B પર નવો વિદ્યુતભાર B પર નવો વીજભાર કેટલો મળે એ જોવાનું છે તો જો Q A પર કેટલો મળ્યો એટલે કે Q ડેશ કહીએ છે તો અડધો થઈ ગયો Q/2 જેટલો થઈ ગયો તો આના પર કેટલો થશે જો તો QB ડેશ બરાબર ખરેખર B પર ચાર્જ કેટલો હતો તો કે Q જેટલો જ હતો જેટલો A પર હતો પહેલા એટલો જ તો B પર તો Q જેટલો ચાર્જ હશે
હવે સંપર્કમાં લાવ્યા બાદ ગોળા સી ને, હવે ગોળો વિદ્યુત ભાર રહિત નથી, એમાં એક ચાર્જ છે, કેટલો? તો કે આ રહ્યો છે. કેટલો ચાર્જ છે અંદર? અડધો તો છે, તો પ્લસ q/2. સંપર્કમાં લાવો એટલે હવે બંને qb પર કેટલો હતો? q જેટલો. c પર ચાર્જ તો કે q/2 જેટલો. બંનેમાં સંપર્કમાં લાવો એટલે આમાં પણ અડધા થઈ ગયા, આમાં પણ અડધા થઈ ગયા, તો અહીં લખીશું /2 થશે. તો હવે ગણતરી કરીએ, ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ q પ્લસ q/2, તો એ થશે મલ્ટીપ્લાય 2q પ્લસ q ડિવાઇડેડ બાય 2, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 3q. 2 ઇન્ટુ 2 4. તો અહીંયા qb ડેશ બરાબર શું મળશે આપણને? 3q/4 બરાબર. નવો એક ચાર્જ મળ્યો અને q ડેશ બરાબર q/2. તો ઇક્વેશન નંબર 2 આપી દઈએ, ઇક્વેશન નંબર 3 આપી આને, અને આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1 કહીએ. ઇક્વેશન નંબર 1, 2 અને 3 છે. હવે લાગતું વિદ્યુતીય બળ શોધો, તો F બરાબર F ટેસ્ટ કહી દો, F બરાબર કહી દો કે Q1 Q2 upon R² is equal to K. Q1 ની જગ્યાએ શું મૂકાશે? અહીંયા Q ડેશ. Q ડેશ ની જગ્યાએ શું મૂકાશે એ પછી આપણે મૂકીએ, પહેલા આટલું જોઈ લઈએ. Q ડેશ અને અહીંયા Q ડેશ બાય R². અંતર તો સરખું જ છે, અંતરમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સમજો આ જે છે ને F ડેશ, Q ડેશ અને Q ડેશ અલગ રકમ માટે છે, આ અલગ રકમ માટે છે. ઇઝ ઇક્વલ ટુ K Q ડેશ બરાબર QA/2 અને QB ડેશ બરાબર 3Q/4 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડિવાઇડ બાય R² તો ખરા જ. હવે અહીં બતાવીએ, ઇઝ ઇક્વલ ટુ જો 4 ઇન્ટુ 2 8, તો 3/8 લખાય અહીંયા. તો આ રીતે લખીએ આપણે પહેલા 3/8 ઇન્ટુ K QA QB ડિવાઇડ બાય આવશે R². તો હવે જો આને આ રકમ જો આપણને ફોર્સ તો પહેલેથી આપણને મળી ગયો, તો અહીંયા આપણે શું લખીશું? 3/8 ઇન્ટુ F કહેવાશે આને. ઓકે, તો અહીંયા આપણને જે મળ્યું તે કે ભાઈ F ડેશ બરાબર 3/8 ઇન્ટુ F મળ્યો. ઓકે, તો હવે આપણે જે ક્લાસ 12 ચાલુ કર્યું હતું એની અંદર ચેપ્ટર નંબર 1 જે આપણે જોઈએ છે વિદ્યુતભારના ક્ષેત્રો, એમાં કુલમ્બના નિયમના આધારે ઉદાહરણ દાખલા જોઈ ગયા, સ્વાધ્યાયના દાખલા આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. એના પછી જે તમને NCERT દ્વારા જે નમૂનારૂપ જે પ્રશ્નપત્રો આપેલા છે એ આપણે આગળ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.